રાયું વરરાજા વારજે આ ગાયું એ ગાવડીને વારવા હાટું થઈ જે આ લાખા બાવરના પેટમાં વાસરો પૂજાય છે એને પોતાનું લીલું માથું છે એ જેદી ધર્મ હાટું થઈ અને જગતના ચોકમાં કુરબાન કર્યું છે એ વેતરાઈ જાય પછી એનો ઘોડો આવે અને માં એમ કહે કે મારા દીકરાની જાણ છે એ તારા દ્વારા થઈ છે તો આ જ્યાં વાછરો પૂજા હે ને ત્યાં અશ્વ પણ પૂજા હે ત્યાં ઘોડો પણ પૂજા હે એ વીર વછરાજ જ્યાં બિરાજમાન છે એના આંગણામાં એના ગુણગાન ગાવા માટે આપણે બધા અહીં મળ્યા છીએ એમાં ચારણ સમાજ નાયત ગંગા છે આપણે એમ કહીએ ને કે નાયત છે એ ગંગાનો પ્રવાહ છે નાયતે મરવું નાયતે તરવું આપણે બહુ સારી વાતો આપણે એમ કહીએ ને સામ દામ દંડ ને ભેદ જ્યાં જેની જરૂર હોય ને એવું કરાય જ્યાં જેની જરૂર છે એને ત્યાંથી ન તજાય બાકો ઘર બારી દે તોય ઘરમાં રખાય ખરી અને ફેરવા નિયમ ફરે નહીં થાતું એમ થાય ફૈબાને મૂછો ફૂટે કઈ કાકો ન કહેવાય અમુક નિયમ હોય છે એમાં આપણાથી હાલે નહીં આપણે ફેરફાર કરી ન શકીએ અને સમાજ છે નાચ છે એ તો ગંગાનો પ્રવાહ છે સાહેબ આમાં ઉપયોગી પોતાના થાય અને નડે પોતાના દયા પોતાના ઉપર આવે અને ખીજી પોતાના માથે ચડે ઈર્ષા છે એ ઓળખીતાની જ થાય દયા ગમે એની ઉપર આવે ધીરો અંબાણીને અમને ઈર્ષા ના આવે લ્યો એ અંબાણી પરિવારને ઈર્ષા જ ના આવે ને કે કરોડપતિ પણ ઈર્ષા તમારા સમકક્ષ હોય તમારી હારે હોય અને તમારા ફીડ હોય એની જ થાય દયા ગમે એની ઉપર આવે એમ નાયત છે એ ગંગાનો પ્રવાહ છે નાયતે મરવું નાયતે તરવું સામ દામ દંડ ને ભેદ ની જે વાતો આપણે ત્યાં કીધી છે સામ એટલે સમજણી સમજણની વાત છે સમજણ છે એ બહુ જરૂરી છે કાંઈ ન હોય અને જો એ ખબરનું ખાનું દઈ દે માતાજી નંદલાલભાઈ અમુકને તો ખબરોના ખાના જ નથી હો ખાલી એટલી ખબર પડી જાય કે હું ક્યાં બેઠો છું મારી આજુબાજુ કોણ છે અને આ કઈ ભૂમિ છે એટલી જો ખબર પડે પૂર્વી રામજીભાઈ સરપંચ ખિમાલિયા એમના તરફથી 5100 રૂપિયાનું યોગદાન મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને વાત ટાણાની છે સાહેબ આજે અહીં પૈસા ઉડાડો તમે રૂડા લાગો તમે અહીં કંઈ આપો તો રૂડા લાગો કારણ કે આ ટાણું છે આ અને ટાણા હાટું જ મહેનત કરે ને આ ટાણે રાત ઉજાગરા શું કામ કરે કે 30 તારીખનું ટાણું હસવાઈ જાય એમ અમુક લાઈટું તમને મોડિયું થાય કરણભાઈ 3 જણા છે ને હેલિકોપ્ટરના પ્રવાસે નીકળેલા એક શાસક પક્ષના હતા એક વિરોધ પક્ષના હતા ને ત્રીજો મોરચો નીકળેલો આપ જો માતાજીની દયા થાય ને રાણાભાઈ તો ખબર ન હોય ને કેજરીવાલ મુખ્યમંત્રી થઈ જાય કોઈને ખબર હતી આ 3 હેલિકોપ્ટરમાં નીકળ્યા ને એમાં શાસક પક્ષ નો તો એની આમ નીચે જોયું ને ગરીબાઈ દેખાણી ગો ભારતમાં બહુ ગરીબાઈ હવે એની 100 ની નોટ નાખી તો બીજા 2 કે શું છે એ કે 100 રૂપિયા નાખ્યા જેને મળશે ને એ રાજી થાય તો વિરોધ પક્ષ વાળો હતો ને 2 50 નાખી કે 2 જણા રાજી થાય ઓલા આપવાળા તો નવા હવા એની પાસે તો 10 ની હતી હજી તો હોય નહીં ને કઈ જૂની પેઢી જ નથી એની પાસે 10 ની હતી એની 10 ની નાખ્યું એ કે કાંક 10 જણા રાજી થાય પાયલોટ વાતો સાંભળતો હતો પાયલોટ પેરાશૂટ મારીને ઠેકડો મારી ગયો કે કાં કે આખો દેશ રાજી થાય તમને જરૂર છે ટેકાની અમને જરૂર છે કેસની હાલો પથારી ફેરવીએ દેશની 6 મહિના હાલે તો ગંગા નાયા 5 વર્ષની વાતું મેલો બસ હાથ પેઢી બેઠી બેઠી ખાય એટલો જ ભરવો થયેલો
એટલે કંઈક ડોશીઓના નામ ઉપર આપી દો એકાદી એજન્સી ગેસની, હાલો પથારી ફેરવીએ દેશની. ફાઇલોના પારેવા ઘૂ ઘૂ કરે છે, કોક ચોકમાં દાણા તો નાખો. કામ કેમ કટવું હોય તો ગાંધીનગર જાતા હોય ને ખબર હોય. ફાઇલોના પારેવા ઘૂ ઘૂ કરે છે, ચોકમાં દાણા તો નાખો. ગમે એ કામ કરો, આપણે ક્યાં વાંધો છે, આપણા 50% રાખો. ઉતરે આરતીઓ આઈ કાળી ડિબાંગ દોવા દેતી ઓલી ભેંસની, હાલો પથારી ફેરવીએ દેશની. અરે નાટકની કંપનીઓને પણ ઈર્ષા આવે હવે આ ભજવાતા વેશની. વાત ટાણાની છે અને અમારો એક લોક સાહિત્યનો દુઓ છે કે જાળવા જેવા જીવને ટાણા આવે ત્રણ, એક મોજ, એક વ્યવહાર અને એક મરણ. બસ આને સાચવી લેજે સાંભળા, આનાથી વિશેષ કાંઈ નથી. 3 ટાણા જો હચવાઈ જાય, પેલી મજા હાચવી, પેલી મજા માગી, આ મજા છે એ જો મારી હચવાઈ જાય. અરે 12 મહિનામાં 1 મહિનો એવો હોય છે કે મોરલાને મજા આવે સાહેબ. 8 મહિના મોરલાને મજા આવે ને. ચડ્યા હાડી વાદળા કાળા દોવાણા 10 વખતો રાધી માથે ઉછળિયા દરા ઝીંગોરિયા મોરલા સાથે વહરી મનાની જડી એક રાજા મેઘ રાજા મનાણા પાર બ્રહ્માને તુરડા ઇન્દ્ર પાળ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા નકા વાળા ધક્કા કાળા ફોડી મેક નદી નાળા આડા માથે જડા દાડા ફેલિયા હતોડ હદાવાળા ત્રાય પાડા સરિતા જોલ માલે પાણી વાળા ખડકારા એકદાડા પાર લોટરા ગુગવા જાણે ગીતરા જકોરા લાગા અને હાગરે મંડપા હાયલા ધાંડરા સબાર ઈ હાડુ નદીઓ છે ઈ ગાંડી તુર સાથી હોય અને આહાડ હોય આહાડમાં મોરલાને મજા આવે. ચારણના નેહડામાં આ પ્રસંગ છે, વાછરાનું આંગણું છે. મને બહુ ગાતા નથી આવડતું પણ મારાથી રહેવાતું નથી. મને મજા આવે ને કેવી આવે કે મોરબની થનગાટ કરે મને મોરબની થનગાટ કરે મોરબની થનગાટ કરે મને મોરબની થનગાટ કરે મોરબની થનગાટ કરે મને મોરબની થનગાટ કરે મોરબની થનગાટ કરે થનગાટ કરે. મધુરા મલકાઈને મેડો
ચડાહાડી વાદળના કાણા દોવાડા દસે ઓતર આદિ માથે ઉછળિયા દરાર. એક મહિનો એવો હોય છે મોરલા માટે, એ મોજ આવે. માણસ પેલી વેલી મજા માંગી સાહેબ કે આ જીવને મજા આવવી જોઈએ. આ જીવનો સહજ સ્વભાવ છે મોજમાં રહેવું, આનંદમાં રહેવું. કાંઈ ન હોય તો વિચાર કરીને મોજમાં રહેતો હોય. વિચારે સડી જાય તઈ મજા આવે. જ્યાં લગી પુગાય ત્યાં લગી પુગે, થાકે એટલે પાછો આવી જાય. પેલી વેલી મોજ માગી છે. આમાં ઘણા બેઠા હોય એને એની પાસે કાંઈ હોય નહીં સાહેબ, એને મજા આવતી હોય એવું બને. ઘણા એવા છે કે જેની પાસે અઢળક છે તે મરી ગયા, મોજ જ નથી આવતી. તમે કરો હું એમ? એક મોજ, બીજો વ્યવહાર. અહીં માણસુરભાઈ ના આંગણામાં થારિયાભાઈ નજમલભાઈ જેની જે કાંઈ આયોજન કર્યું છે, આમંત્રણ આપ્યું છે, એટલે આ બધા વ્યવહાર છે એટલે આવ્યા છે. વ્યવહાર સાચવવા માટે આવ્યા છે. 7 વાર છે ને એ તો મારા ને તમારા માટે કદાચ છે, પણ મોટામાં મોટો 8મો વાર હોય ને તો એ વ્યવહાર છે. એક વ્યવહારને સાચવવા હાટું થઈને 7 વાર મારે ને તમારે ઘુમરા મારવા પડે. પેલી મોજ, બીજો વ્યવહાર અને ત્રીજું મરણ માંગ્યું છે. इतना तो करना स्वामी प्राण तन से निकले गोविंद नाम लेकर. જાણવા જેવા જીવને આય તમે રૂપિયા ઉડાડો, તમે રૂડાય લાગો. કાલે બપોરે આય નહીં તમે રૂપિયા ઉડાડશો તો આજ કામ વાતું કરશે કે આની ડગરી ખહી ગઈ લ્યો. કારણ કે ટાણું નથી ને. અને આપણી બહુ સારી એક ગામડાની કહેવત છે કે ટાણે મળે ને નાણે ન મળે. અને ટાણા હચવાઈ ગયા છે એવો એક પ્રસંગ કહી અને મારે મારી વાણીને વિરામ આપવો છે. મારે તારાભાઈના બધા કવિરાજ ક્યારની મને 3 વખત કાનમાં કહી ગયા, પણ મેં કીધું મને જરીક ઉભરો તો આવવા દે તું. કેવી શક્તિ આ જગતના ચોકમાં જગદંબા સાહેબ. ન હોય તો કી નભે આ પૃથ્વી પાવરા કોકો કાનાણા હોલો ભાકે અમીરિયા. પ્રેમભાઈ જોરુભાઈ નો એક દુઓ છે કે સિંહણી ચારણી અને નાગણી એને ખીજવે ખેલ ખલાસ. જોરુ કે જીવવાની અને પછી એકઈ બચે ની આસ. આ ત્રણનો સારો ન કરવો. એક સિંહણ પાસે જઈ અને કોઈ દી એને ખીજવવાનો પ્રયત્ન ન કરવો. અમુક આપણાથી ન થાય સાહેબ. તમે તાર વીણાના કે સંતૂરના તોડી શકો, પણ મોરના ટોંકાને એમ ન તોડી શકો. દાદ લખતા હોય નંદલાલભાઈ. તાર વીણાના કે સંતૂરના તોડી શકો, મોરના ટોંકાને એમ ન તોડી શકો. અરે ડરાવી ધમકાવી ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, પણ હાવજના પંજાને તમે એમ ન જોડાવી શકો. શિખરો કઈક સર કરો અને કીર્તિના સ્તંભ ત્યાં ખોડી શકો, પણ ગામના પાદર એમ પાડિયાને ન ખોડી શકો. પાડિયા માટે તો પ્રાણ દેવા પડે સાહેબ. કરોડપતિ હોય આવીને કોઈ એમ કે ભાઈ આલ્યો આ 2 કરોડ રૂપિયા પર અમારા દાદાનો પાડિયો અહીં ખોડી દો ને સિંદૂર ચોપડો ને એની પૂજા કરો. ના ના, રામના નામ લ્યો. તકતી લાગે. પાડિયા માટે પ્રાણ દેવા પડે. હાથ નોધારો સાંભળી અને વેગે ગયો વારે, તેથી જગત જુવારે તને પ્રસાદ મીઠો પાડિયા. એમ એક સિંહણ છે એને ખારી ન કરવી, એક નાગણી છે એને ખારી ન કરવી, અને એક ચારણના નેહડામાં આવીને કોઈ દી બરો ન કરવો. એને ખીજવે ખેલ ખલાસ. જોરું કે પછી એને જીવવાની એકઈ બચે ની આસ. અરે બીજા છે એ ભૂલ કરે, પણ પોતાના વે ઘણી વખત ભૂલ કરી છે અને એના જે પરિણામ આવ્યા છે. હવાહો વર માન થયા છે આ વાતને સાહેબ. રાણાભાઈ નો તો વિસ્તાર છે, હું જે વાત કરવા માંગુ છું. પણ તમને આ જે વાત છે એ વાત કોક દિવસ ત્યાંથી નીકળવાનું થાય તો જાગતી જ્યોત જગદંબા ચારણની દીકરી જેના નામની ધજા છે એ ફડાકા મારે છે, એ વિસ્તારના માણસો જેની માનતા કરે છે
એ કાટવાડાના પાદરમાં આઈ જાહલનું મંદિર આવ્યું છે. ગોગદી ત્યાંથી નીકળો તો જોજો એ ઝાંઝર માન જગદંબા જાહલ છે એ કેવી બિરાજમાન થઈશ ત્યાં. સવારનો પહોર છે, બેગ નાડાવા દી છે ચડી ગયેલો. એક ઘોડેસવાર છે, ઘોડનું રમાડતો 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 હાલ્યો આવે. ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીણ લગમાન રાખ્યો કાશી પર આવું ઉગવું અચૂક ઉગવું આમાં આળહ નહીં એમાં ચડવું ન પડે ચૂક. પછી કમણે કાશી પર આવું કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાત ન ભાંગે રાણ. કમણે કાશી પર આવું અને ગહ કે ગૌશાળા છૂટા ગાડા પંખિયા માળા પર હરિયા વાયા જલરાડા નાદ વડાળા સાત સખાડા સદસેવા જય જય જગવંદન કાશ્યપ નંદન અને દારિદ્ર નિકંદન રવિ દેવા તસ્કર બે ભગ્ગા જળસે જગ્ગા સારણ લગ્ગા રાસંગા બહિયા મટ વગ્ગા કેસર કગા લડત ઉમંગા લીળંગા અને ચાઠે પર ચાડે પર અઠંગા ઈ ભસ્મ તખંગા બોલ કલેંગા બગેવા જય જય જગવંદન કાશ્યપ નંદન દારિદ્ર નિકંદન રવિ દેવા સૂરજ નારાયણ ને આમ પ્રાર્થના કરીને ઘોડેસવાર છે ઘોડલું લઈને હાલ્યો આવે. પાણી હેરડે એક બાઈ છે પાણી ભરે. પોતાને તરસ લાગી છે, અશ્વ છે એને તરસ લાગી છે. પાણી હેરડે જઈ એને ઘોડેસવારે એટલું કીધું કે બેન તરસ લાગી છે પાણી પાશો. પાણી હેરડે થી મીઠો હાથ આવ્યો. અરે ભાઈ આ ઈ ધરતી છે, માથડા દેવા માટે માં અને બાપના હૈયા છે કોઈ દી થડકાટ ન માર્યા હોય તો એ ધરતીમાં પાણીની કોઈ ના થોડા પાડે. હાલે ભાઈ એ ઘોડાને પાણી પાયું અને એ માણસ જે ઘોડેસવાર હેઠો ઉતરી એને આમ ખોબો આમ ધરી હાથનો અને પાણી પીતો તો હિમાલય જેવું ટાઢું પાણી હો. એક ઘૂંટડો બે ઘૂંટડો ત્રણ ઘૂંટડો ને ઘૂંટડા ભરતા 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 એક ઘૂંટડો એવો આવ્યો. ઓચિંતું પાણી છે એ જાણે ગરમ ન થઈ ગયું હોય, પાણીમાં જાણે કઈક તાપ ન થયો હોય. આમ પાણી પીતા પીતા ઊંચું જોયું તો જે બાઈ પાણી હેરડે ઊભી ઊભી પાણી રેડતી હતી એની બે આંખમાંથી ધડ 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 આહુની ધાર છે એ વહેતી હતી ત્યાં. અસવારે પૂછ્યું કેમ બેન? એ ઘોડેસવાર પોતાની બેનને પહેલી દઈ અને કુછડી ગામનો લાદવા કુછડિયા નામનો મેર છે એ હતો. પાણી હેરડે જે બાઈ પાણી પાતી હતી જેની આંખમાંથી આહુની ધાર વહેતી હતી ચારણની દીકરી જાહલ હતી. એટલે લાદવે પૂછ્યું કે કેમ બેન? કે કાંઈ નહીં ભાઈ, તે મને બેન કીધી ને આજ બધી બેનોના ભાઈ છે એ પહેલી લઈને આવ્યા પણ ભગવતીએ મને ભાઈ નથી દીધો ને એટલે ભાઈ યાદ આવ્યો ને મારી આંખમાંથી આ રૂંગા પડી ગયા, મારી આંખમાંથી આંગુડા પડી ગયા. લાધવો વિચાર કરે છે. ઓહો ચારણની દીકરી પાણી હેરડે ભાઈ હાટું વલખા મારે. બેન તારું પાણી પીધું છે આ સૂરજની સાક્ષીએ. આ 5 કોરી મારી કાપડાની આ પહેલી, આજથી તું મારી હગી બેન એમ માનજે. મારી બેનને પછી પહેલી દઈશ પણ પેલા તને હું પહેલી પુગાડીશ. આ તારો ભાઈ છે, આ તારા ભાઈનું વચન છે. 5 કોરી લઈ લીધી પછી જાહલ બોલી કે ભાઈ હવે બેન અને ભાઈનો સંબંધ થયો છે તો મારે નેહડે તારે છાશું પીવા આવવું પડે વીર. દાનરવ ચારણ ભળા શાખનો ચારણ પુનશ્રી પેલા લગ્ન કરેલા, સંતાનની ખોટને હિસાબે આ જાહલ છે એ બીજું લગ્ન કરેલું. દાનરવ છે એ ઘોડાની સોદાગરી કરે, ઘોડા લઈ અને વેચવા માટે જાય. બે બાયુને બને નહીં એટલે પુનશ્રી છે એ બરોબર એમ કહેવાય છે કે ગામના પાદરમાં રહીએ. જાહલ છે એ બરોબર ગામના ચોકમાં જ્યાં એના નેહડા એના મકાન નિહારીએ. બે ને બને નહીં એટલે બે જુદિયું રહીએ. એમાં જાહલ છે એ લાધવાને લઈને જેથી પુનશ્રી ના આંગણા પાસેથી નીકળ્યો ને તેથી પુનશ્રીએ જેથી જાહલને અને લાધવાને જોયા. મેં કીધું ને કે 4 મળે ત્યાં ઘણા ઓટલા છે, આ ઓટલા મંડળ છે એ કેટલાયના પથારી ફેરવે સાહેબ. ત્યાં 4-5 એવિયું બેઠ્યું થયું અને પુનશ્રીએ કીધું બાયુ જો જાહલ છે એ આજે ચારણ ઘરે નથી અને નેહડામાં ઘોડેસવારને લઈ જાય છે, કાલે ચારણ આવે તો તમે મારી વાતમાં વાત તો પુરાવજો. એ કે કાલે ચારણ આવે ધાનરવ આવે એટલે હું જે વાત કરું એમાં તમે જોવો છો એ તો કેજો. આ જાહલ છે એ ચારણના કુળ ને કનકના કાળા દાગ લગાડવા બેઠી છે. ચારણ ઘરે નથી અને પર પુરુષને જેને જાણતી નથી એને પોતાના નેહડે લઈ જાય. ખબર નથી બેન ભાઈને પવિત્ર પ્રેમ જેનો ને લાદવો છે એ બેનના આંગણામાં ચા પી અને નીકળી ગયો છે. થોડાક સમય પછી ધાનરવ આવ્યો અને દાનરવ આવ્યો અને બરોબર એમ કહેવાય છે કે પુનશ્રીના આંગણેથી નીકળ્યો તો જેટલું ઝેર ભરાતું હતું એટલું પુનશ્રીએ જાહલ વિશે ભરી દીધું. એટલી બધી કાંડ વેબેરણી કરી, આજુબાજુ વાળા એના જેવા ન્યા બેહતા હતા એની એમાં થતો તો એટલો વધારો કર્યો.
અને શંકા પડવા માંડી ચારણને. આ દુનિયામાં શંકાનું કોઈ ઓસડ નથી. જઈ જઈ શંકા પડી છે તેથી પરિણામ છે એ બહુ ભયંકર આવ્યા છે. હાય 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 હાય, હું ન હોય અને મારી ગેરહાજરીમાં જાહલ છે એ પર પુરુષને નેહડામાં લઈ આવે. ઘણા દિવસે દાનરવને આવતો જોયો ને ચારણ મીઠા દાંત કાઢે છે. મરમમાં દાનરવ કે ભણ્યું ચારણ તમારો અહો બહુ મીઠો, હે કે તમારો અહો બહુ મીઠો. તેથી જાહલ એટલું બોલી, ચારણ જેવો અમણો માયલો છે ને એવો જ અમણો અહો છે. જેવો અમારો રુધિયો છે એવા જે અમારા દાંત મીઠા છે. એ તો મારા કે ખોટું બોલમાં તારા કારા કરતું તો છે એ મારા કાને આવી ચડ્યા છે મારી ગેરહાજરીમાં. તે અહીં આવું કર્યું છું ઘરે ચારણ. ઈ તો મારો ધર્મનો ભાઈ લાધવો હતો ને તેથી દાનરવ કે આદિ લગી નહોતો ના વચિંતો. આદિ લગી તો કોઈ દી કીધું નથી કે લાધવા નામનો મારો ભાઈ છે. અરે ચારણ પાણી હેરડેથી નીકળે પહલી દઈને આવતો હોય, મારી આંખમાંથી ભાઈ ના એક શબ્દ પડે અને આહુડા જોઈ જાય અને મને પહલી દે. તેથી ઈ પહલી હાથને હું મારા નેહડામાં એક ભાઈ ગણી અને મારા નેહડામાં હું એને ચા પાણી પીવા લઈ આવી હતી. ખોટું બોલ્યા. હવે તો બધી એવી જ વાતો કરે અને બહુ જો સાચી હો તો તારો પરચો દેખાડ, તું ચારણ છો. ચાહલે કાકલું દીકરી રેવા દે ચારણ, ઝેરના પારખા ન હોય કે નહીં. અને થાતા જોને થઈ આઈ ભલા માણસથી ભૂલ, પછી રિયો ત્યાં લગી રહી ભવની ભોઠક વેરિયા. એક ભૂલ કરે એ માણસ આખી જિંદગી ભોગવવી પડે. અને તેથી સૂરજનારાયણ સામે હાથ જોડી અને ચાહલ એટલું બોલેલી કે હે રણા દેના ભરથાર, હે કાશ્યપના કુંવર, આ દુનિયાના ચોકમાં બાપ તારાથી તો કાંઈ અજાણ નથી. આ જગતના ચોકમાં મારાથી જેટલા નાના છે એને મેં દીકરા ગણ્યા હોય, મારા જેવડા જેટલા છે એને મેં ભાઈ ગણ્યા હોય, અને મારાથી મોટા છે એને જો મેં બાપ ગણ્યા હોય તો તું મારી ભીરે રેજે ને. એ જ ઘડીએ ધંબેલ ત્રાંબા વર્ણો છે. જાહરનો એમ કહેવાય છે કે મોઢાનો રંગ થઈ ગયો, આખી ભ્રકુટી છે બદલાઈ ગયેલી. માથેથી ભેરિયો ઓઢેલો એ ભેરિયો ઉતારી નાખ્યો. છૂટા મવાળા છે. હવાર હાંજ જ્યાં ભગવતીનું ધૂપેલિયું ફેરવતી હતી ત્યાં ધૂપેલિયા પાસે બેહી અને જાહલ એમ કહે છે કે એ માં હવે મારો સમય પૂરો થઈ ગયો. એ માં હવે જગતના ચોકમાં હું રહી ન શકું. ચારણની દીકરી માં છે એનું ભરથાર ખુદ આવા આડ મૂકે, આવા આરોપ મૂકે, મારાથી રેવાય નહીં. અને જાહલ છે પ્રાર્થના કરતી અરજ કરા સાંભળે આવ શક્તિ ગરજ મું પડી છે હેદ ગાડી અઠેમાં આવજે રૂપ તું આવડા દેવ દયાળી દેવ દાઢી જાયબો પ્રદેશા દેશ મેં દાખવા રક્ષા કર દે દેવી મનોરથ મારા પૂર્ણ કર માવડી મહા સતુ કાજ સેવી થાણ દેશલોક મેં થાપણો તાહરો માહરો વસીલી તુજ માતા ભીર કર સેવકા આવે તો ભુજાડી વિસાણી જાણતી સરોબાતા નળક તો કહેરી ચડેલા ઢાળી જોઈશું નજરું કર તું ચંડી ભણલે કુંડલા કાંડ મેં ભવાની જડલે તાજલે તેજ તુંડી લોબડી શિશુડા લોબ મેં રખી હાથ મેં ડમરું આવ હાલી ડણકે વિછિયા પામે જાજરા વડાલ કચવા માત કાઢી ખડગા ત્રિશુળને હાથમાં ચોરતી કરતી હુકાર હોય બેલી કચવો હીરામાં જડેલો કછેલો અછેલો મૂર્ધાને આવી બેલી આવડ ખોડલ આવી મોગલ મથરાડી માતાઈ મેલડી જાય બોળા ઢાઢાડી આલિયા ભીમોડ ગેલરાજન મહાકાળી સમરથ કપી નવલસ સખત 84 ની ચારણા ઉપર હે દેવી આવજો. અને આ સેવડ કાજ સુધારણ જ્યોતિ પ્રણંબા જુગદંબા યા દયંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદબંબા તેજ તંબા તું ખરી હોકે અથાકમ વીર હાકમ બધેડા કંબમણી જગમાઈ પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી નણવટ પાય ધણન ગુગર નાક નથા નરમડી બાલ તિલક સિંદૂર સોય સાડ માળા સાકડી હેમ કાજળ ખાન હુલર ધૂપ અગર ધમધમે રવરાઈમાં ભીર રાખો સાદ આપો આ સમયને એ જ ઘડી એમ કહેવાય છે કે પ્રકાશ આવ્યો હોય છે. અને વાયુ કે વાત છે ગામમાં જાહેર થઈ ગઈ જાહલ છે સતી થાય હે કે જાહલ સતી થાય. આખું ગામ ઉમટ્યું હો. એ માં અમારી ઉપર કૃપા કરીજે, અમારી માથે દયા કરીજે, અમારા ગામને ખરાબ ન દેતી, અમારા ગામે કઈ ભૂલ કરી હોય તો માફ કરજે. અરે વીરા આ ગામના અંજળ ખાધા છે, મારો સમય પૂરો થયો. આખું ગામ ઉમટ્યું છે. ઢોલ વાગે છે, ત્રાસા વાગે છે, નગારા વાગે છે, ઝાંઝ અને પખાજ વાગે છે અને માણસો ગાય છે કે એ માં જાહલ કે માડી તારા પગલાને પર થાપે કે ધરતી તમે રે માં જાહલ તારા પગલાને પર થાપે કે ધરતી તમે રે માં જો બાજો
ભાગલાને પરતાપે, તારા ઝાંઝરને રણકારે, તારા ગઢલાને રણકારે આ રાસની રમઝટ કીર્તનો ગાય છે, માના ગુણગાન ગાય છે. આખું કાટવાણા અને આજુબાજુનો વિસ્તાર છે ઉમટ્યો છે. ચારણની દીકરી છે આજ કાંટે ચડવાની છે, ચારણની દીકરી સતી થવાની છે. હૈયે હૈયું દોડાય છે, પગ મૂકવાની જગ્યા નથી ક્યાંય. અને જાહલ એક માણસને એમ કીધું કે ભાઈ કુછડી ગામમાં મારો ભાઈ લાધવો રહે છે, એને તો કોક સમાચાર દિયો. એ કે મારા ભાઈને તો કોક કયો, મારા ભાઈને ખબર પડશે ને તો માથા પછાડી પછાડીને મારો ભાઈ છે એ પ્રાણ દઈ દે. એક ઘોડેસવારને વેતો કર્યો અહીંથી. સવારના પોરમાં મોઢામાં દાંતણ લઈ અને લાધવો જ્યાં કુછડીના પાદરમાં પોતાના આંગણામાં ઉભો હોય છે, બેઠો હોય છે, માણસ આવી અને એના હાથમાં કાગળ દે. તેથી જાહલે એમાં લખ્યું હતું કે ભાઈ તારી જરૂર પડી છો. જાહલ એમાં સંદેશો એમ મોકલે કે પણ સળગી સમાદરમાં અરે રે હું એકલ ઓલાણી નહીં, પણ કુચાડિયા કુડભા અરે રે તું તવેલો આવજે લાદવા, પણ કુચાડિયા કુડભા અરે રે તું તવેલો આવજે લાદવા. આય સળગી હું સમુદ્રમાં, હવે હું એકલ ઓલાવાની નથી. એ કુછડિયા કુડબાણ જ્યાં હોય ત્યાંથી વેલો આવજે, કારણ કે અતર ને અબીર અરે રે મારે જાતું બે જુજવ્યું, પણ મારી માય લાવી અરે રે તું તાલે તો આવજે લાદવા. અતર અને અબીર જાતું બે જુજવ્યું મારી માયલા વીર. મારતે ઘોડે લાધવો અને એની પત્ની રૂપી બે માણસ છે કાટવાણાના પાદરમાં આવ્યા છો. આવડાની ધાર વહી જાય. અરે બેન હું પાપીઓ તારા ગામના પાદરમાંથી નીકળું અને પાણી પીવું ત્યારે આ ઘટના ઘટે ને. એ બેન મને માફ કરજે. તેથી જાહલ એટલું બોલેલી ભાઈ તારો વાંક નથી, મારો સમય અહીં લગીનો હોય છે. આલે બેન તે મગવી હતી વસ્તુ હું લઈ આવ્યો. જાહલ કે એમ ન લઉં, એમને એમ જો તું દે હું લઈ લઉં તો આ દુનિયાના ચોકમાં કાલે કદાચ કોક એવી વાત કરે કે જાહલ ને લાધવા ને ભાઈ બેન ના સંબંધ હતા કે નહોતા, તેથી ચારણનું કુળ છે એ જગતમાં જીવી ન હકે. એમ ન લઉં કે તો મારા જમણા પગે જ્યારે એમ કહેવાય છે જમણા અંગૂઠાથી અગ્નિની જ્વાળા ઉત્પન્ન થાય અને ઝાડ 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 આખો દેશ એ અગ્નિમાં લપેટી જાય, ત્યારે હું પડકારો કરી હાલો આવજે વીર લાધવા અને તારા કપડામાં ડાઘ થવા દઉં તો જાહલ ચારણની દીકરી છે એ ટળી જાવ. તારા કપડામાં ડાઘ નહીં થાય. પુનશ્રી છેલ્લે ઊભી હતી, ક્યાં મોઢે આવે એને હિસાબે આ થયું તું. ધાનરવ છે એ પુનશ્રીને ઢહડીને લઈ આવ્યો. જાહલ સામે જોઈને એટલું કીધું ચારણ મેં અન્યાય કર્યો છે, તારો દ્રોહ કર્યો છે, તારી માથે પાપ કર્યો છે, બને તો મને માફ કરજે, મારી આ ભૂલ છે એ માફ કરજે, મારી ભૂલ થઈ છે. જોઈ અને જાહલ એટલું બોલી ચારણ મારી બેનને કાંઈ કહેતો નહીં. એની મતિ પ્રમાણે એને વર્તન કર્યું છે. પણ હે બેન પુનશ્રી હું જાહલ તને વરદાન આપું છું, અમુક સમયે તારા પેટે છે એ દીકરો ગુગવાટા કરે તો સમજે કે જાહલનો દીધેલો છે. આ તમે કલ્પના તો કરો, જેને હિસાબે કાસ્ટ ઉપર ચડી હોય છતાં દીકરા દે એને માં કહેવાય. અને હે ભાઈ લાધવા તારા કુટુંબનો માણસ છે કોઈ દી નીતિ નહીં ચૂકે, કોઈ દી રાહ નહીં બદલે. એ જાગતી જ્યોત આજે તમે ભાણવડથી પોરબંદર જાઓ તો ત્યાં જાહલનું મંદિર છે એ કાટવાણાના પાદરમાં આવે છે.
એ વિસ્તારના માણસો એ ભગવતીને જે દ્રષ્ટિથી જોવે છે એ મા માટે કેવું હોય ને મારા ભાઈ કવિ કાગની કલમમાં એટલું જ કહેવાય કે મા તારા ગુણગાન હું શું ગાઈ શકું, તારા માટે તો હું આ મોઢેથી એટલું જ કહી શકું કે શું કે ગાવા ગાવામાં તારા ગરવા રૂપના ગીત ગાવા ગાવા તારા ગુઢા રૂપના ગીત તાતો વાણીના હિમાળા બાઈયા પૂરા થયા થઈ જાય, શબ્દની આવરદા છે એ પૂરી થઈ જાય. એના માટે કેવું હોય તો એક જ કડીમાં એ કહી શકીએ કે ભગવતી કે તારા પરચાનો નાવે પાર આયલ તોરા પરચાનો નાવે પાર મારે રુદિયે રે એ બિરાજી જંપોમાં જી ભળીએ મારે રુદિયે રે એ બિરાજી જંપોમાં જી ભળીએ બોલ વછરાજ વીરની આવડાઈ માત
કી 9 લાખ લોબડિયારીઓની નંદલાલ પટેલને વિનંતી કરીએ દાદાનું આંગણું છે